અધરી બહાર શાંતિ છે, પણ માનવ હિંમત હારી ગયો, કાયર બની ગયો અને અનેક તરંગો એટલે વિચારોમાં ગુંચાઈ ગયો. અને એની ઓથે કૃષ્ણ કાંડો સદગુરુ કહે છે કે સર્વજ્ઞ છે, શાસ્ત્રજ્ઞ છે, અનુભવી મહાપુરુષને મળતા રહો. જેમ જેમ તમે મળશો તેમ તેમ અંદરની મળતો કરશે. ભેદવાળી વસ્તુઓમાં લક્ષ્ય હોવાથી લક્ષ્ય બગડે છે. અભેદ એટલે કોઈ વિકલ્પ સતાવી જ ના એવું જીવન જીવવું હોય તો ભારતના મહાપુરુષોને અવશ્ય મળવા. શાંતિ માનવ શાંતિ માટે જ માનવ દેહ બન્યો છે અને કેટલાય જન્મથી રખડતા આવી રહ્યા છે અને પાછું આપણે રખડવું છે, પાછું આપણે જીવન ગુમાવવું છે. અને માના ગર્ભમાં વારાઘડી મળ ગર્ભની અંદર તમે હેરાન થતા નથી, દુઃખી થતા નથી, ચિંતામાં પડતા નથી, મુશ્કેલી આવતી નથી. સંસારના તરંગો માં ના પૂછા શું લાવો, તમને તમારો તરંગ ના ઓળખે. અભ્યાસ કરતા હોય તો તરંગ તમને ખ્યાલ આવે, ભાવ તમને ખ્યાલ આવે. અને પ્રેમ આ ભારતમાં બહુ ઊંચી વસ્તુ છે વાળાઓ. પ્રેમથી સંસાર ચાલી શકે છે, પણ પ્રેમમાં જો વેગ આવે, ક્રોધ આવે, દ્વેષ આવે તો એ લક્ષણો નહીં સારું. મારું નહીં થાય, હું ના થાય. ધારો એ કરી શકો છો વાળાઓ. આ માનવ દેહ એ શક્તિ છે અને એ શક્તિ એટલે જનેતા છે અને જનેતા એ દરેકના મનમાં પૂંજાય છે. અને એ શક્તિનો અનુભવ કરવા માટે સંતોના ચરિત્ર અને સંતોના વચનો અંતરમાં વિચારો બદલો. સજ્જનો, ભારતમાં હું તો મારા ગર્ભમાંથી જેલમાં તેથી જ અનંત ગણી સાંભળી લો. બસ ભારતમાં સનાતનનું રહસ્ય કોઈ રામદેવની આરાધના કરે, કોઈ મહાવીર હનુમાનની આરાધના કરે, કોઈ ગોપચંદની આરાધના કરે, કોઈ ગોગાની આરાધના કરે. એ બધા દેવોને જોવો છે તમારે. આવો મેદાનમાં મળો, પણ ભાગલા શા માટે કરો તમે? દરેક દેવસ્થાનમાં ગુરુનું સ્થાન છે,